કોઈને ખ્યાલ બી નહીં આવે કે અમે વધેલા ભાતમાંથી ગોટા બનાવ્યા છે। એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો। જો સાંજે કંઈક ભૂખ લાગી હોય ને ભાત વધ્યા હોય તો તમે આ રીતે ફટાફટ બનાવી શકો છો। તો હવે અંદર કઢાઈમાં માય એટલે આપણે ગોટા ઉતારી લઈશું અને થોડા ગોલ્ડન કલરના ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું। જો તમને મારો આ વિડીયો જરાય પણ જો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેથી એ પણ આવી અવનવી વાનગીઓ બનાવતા રહે। તો હવે આપણા ભાજીયા તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી। જો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો ફટાફટ મારી આ રેસીપી નોટ કરી લો અને ફટાફટ બનાવવા બેસી જાઓ।